चलो विद्यार्थी मित्रों, सत्यम विद्यालयની YouTube ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે ઓનલાઈન એજ્યુકેશનમાં ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાન એમાં આપણે પાઠ 2 ભારતમાં બ્રિટિશ શાસન તેનો અભ્યાસ કરી રહ્યા છીએ। આની અગાઉ આ પાઠના આપણે 3 વિડિયોનો અભ્યાસ કરી ચૂક્યા છીએ। એ ત્રણેય ભાગમાં આપણે છેલ્લે ખેતીની પરિસ્થિતિ તેનો અભ્યાસ કરી રહ્યા હતા, જેમાં આપણે બે પાક ગળી અને પહેલો પાક હતો ગળી અને કાચું રેશમ। પહેલો પાક હતો કાચું રેશમ અને બીજો પાક હતો ગળી, તેના વિશે અભ્યાસ કર્યો હતો। આજે હવે આપણે કપાસ વિશે અભ્યાસ કરવાનો છે કે કેવી રીતે અંગ્રેજો પોતાની જરૂરિયાત સંતોષવા અને પોતાની જે કાચો માલ અહીંયાથી સસ્તા ભાવે લઈ જઈ પોતાનો તૈયાર માલ બનાવતા અને કેવી રીતે એ લોકો આપણા ખેડૂતોનું અને આપણી ખેતીનું શોષણ કરતા હતા। પોતાની જરૂરિયાત સંતોષવા આપણા ખેડૂતોને એ લોકોએ ખૂબ જ પાયમાલ કરી નાખ્યા હતા। તો એના વિશે આપણે અભ્યાસ કરી રહ્યા છીએ। તો આમાં હવે એક ત્રીજા પાક કપાસ વિશે આપણે અભ્યાસ કરવાનો છે કે કપાસ કે અંગ્રેજો કેવી રીતે આપણે ત્યાંથી કાચો કપાસનો પાક લઈ જઈ અને પોતે ત્યાં કાપડનું ઉત્પાદન કરતા અને પોતાના કાપડના ભાવ ઊંચા રાખતા અને આપણે ત્યાંથી સસ્તા ભાવે કાચા માલની નિકાસ કરતા હતા। હવે જો જેમ ગળી એ પૂર્વ ભારતનો મહત્વનો વેપારી પાક છે, તેમ કપાસ એ પશ્ચિમ ભારતનો મહત્વનો વેપારી પાક છે। આપણે અગાઉના વિડિયોમાં જોયું હતું કે ગળી એ પૂર્વ ભારતનો મહત્વનો વેપારી પાક હતો, કારણ કે પૂર્વ ભારત એટલે બંગાળા, ઓડિશા એ બાજુ ગળીનું વાવેતર ખૂબ જ થતું હતું અને ગળી એમના માટે રોકડીયો પાક હતો। જેવી રીતે પૂર્વ ભારત માટે ગળી એ રોકડીયો પાક છે, એવી જ રીતે આ પશ્ચિમ ભારત માટે કપાસ એ પણ રોકડીયો અને મહત્વનો પાક છે। એટલે પહેલો પક્ષ આપણે લખીશું કે કપાસ એ પશ્ચિમ ભારતનો રોકડીયો પાક છે, રોકડીયો પાક છે। ઈસવીસન 1780 ના દાયકામાં ઈસ્ટ ઇન્ડિયા કંપની તથા તેમના કૃપાપાત્ર કેટલાક વેપારીઓનો ચીન સહિત ભારતના રૂ ઉત્પાદન કરતા પ્રદેશો ઉપર અંકુશ હતો। હવે શું કે છે કે જે ઈસ્ટ ઇન્ડિયા કંપની હતી કે જે અંગ્રેજોએ આપણા ભારતમાં આવીને સ્થાપી હતી, એનો અંકુશ ભારતના ઉત્પાદન કરતા કપાસના વેપારીઓ ઉપર તો હતો, પરંતુ ચીનના પણ અમુક પ્રદેશમાં કે જ્યાં કપાસનું ઉત્પાદન થતું હતું એના વેપારીઓ પર પણ આ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના અમલદારોનો અંકુશ હતો। કંપની ખેડૂતોને તે વખતે બજાર ભાવ કરતા ઓછા ભાવે કપાસ વેચવા ફરજ પાડતી હતી। હવે આ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના જે અમલદારો હતા એ શું કરતા હતા? એક તો અંકુશ રાખતા, અંકુશ એટલે કે નિયંત્રણ, એ લોકો કે એ પ્રમાણે કપાસનું ઉત્પાદન કરવાનું અને ઉત્પાદન થઈ જાય પછી એ લોકો આપણને જે ભાવ આપે એ ભાવે આપણે કપાસ વેચી નાખવાનું। એટલા માટે આ અંગ્રેજ અધિકારીઓ અને આ કંપનીના જે શાસન અધિકારીઓ હતા એ આપણી પાસેથી ઘણા નીચા ભાવે કપાસની ખરીદી કરી લેતા હતા। ખેડૂતોને કપાસના યોગ્ય ભાવ ન મળવાથી તેઓ પાયમાલ પણ થવા લાગ્યા। બજાર ભાવ કરતા ઘણા નીચા ભાવે આ અધિકારીઓ કપાસનું ખરીદી કરી લેતા હતા, એટલે કે ખેડૂતોને કપાસના ઘણા નીચા ભાવ મળતા હતા। કપાસના નીચા ભાવ મળવાને કારણે ઘણા બધા ખેડૂતો પાયમાલ થવા લાગ્યા હતા। હવે જો ઈસવીસન 1780 માં ઈસ્ટ ઇન્ડિયા કંપનીના અધિકારીઓએ ભારત તથા ચીનના ઘણા બધા
કંપનીના અધિકારીઓ બજાર ભાવ કરતા નીચા ભાવ આપીને ખેડૂતો પાસેથી કપાસની ખરીદી કરતા હતા. આ બજાર ભાવ કરતા નીચા ભાવે કપાસની ખરીદી થઈ જતા ખેડૂતોને બિચારાને પોતાના પાકના ભાવ ઘણા નીચા મળતા માટે ધીમે ધીમે ખેડૂતો પાયમાલ થઈ ગયા. એટલે કે એ લોકોની સ્થિતિ અત્યંત દયાજનક બની ગઈ, ખરાબ થઈ ગઈ. આ સિવાય તે સમયે ભારતમાં શેરડી, ચા, અફીણ, મરી અને ગરમ મસાલા પણ મહત્વના વેપારી પાકો હતા. અંગ્રેજો આ પાકોને નીચા ભાવે ખરીદવા પોતાની રાજકીય સત્તાનો દુરુપયોગ કરતા હતા. હવે જો એમ કે આ ગળી, કપાસ અને કાચું રેશમ સિવાય ઘણા બધા એવા ભારતમાં પાકો થતા હતા કે જેની માંગ ઇંગ્લેન્ડમાં ખૂબ જ મોટા પ્રમાણમાં હતી અને આ પાકો ભારતના રોકડિયા પાકો હતા, જેમાં ચા, કોફી, શેરડી, શણ, અફીણ વગેરે જેવા પાકોની ખરીદી પણ આ અધિકારીઓ અંતત નીચા ભાવે કરતા અને પોતાની સત્તાનો દુરુપયોગ કરતા હતા. ખેડૂતોને વાવેતર માટે અગાઉથી ધિરાણ આપવામાં આવતું. ખેડૂતો દેવાદાર બન્યા પછી તેમની પાસેથી નીચા ભાવે વેપારી પાકો ખરીદવામાં આવતા. હવે શું કરવામાં આવતું કે જ્યારે ખેતીની મોસમ શરૂ થાય અને ખેતરમાં કોઈ પાકનું વાવેતર કરવાનો સમય થાય ત્યારે ખેડૂતોને ખૂબ જ ઊંચા ભાવે એટલે કે ખૂબ જ ઊંચું વ્યાજ લઈને ધિરાણ આપવામાં આવતું. અને જ્યારે પાકનો તૈયાર થવાનો સમય થાય એટલે કે પાક ઉગીને સરસ તૈયાર થઈ જાય અને બજારમાં વેચવા માટે આવે ત્યારે એ પાકના ખૂબ જ નીચા ભાવ આપવામાં આવતા. આમ ધિરાણના ભાવ ઊંચા રાખવામાં આવતા અને તૈયાર માલના ભાવ ખેડૂતોને ખૂબ જ નીચા આપવામાં આવતા. એટલે કે જ્યારે પાક તૈયાર થઈને બજારમાં વેચવા આવે ત્યારે ખેડૂતોને જેટલું ધિરાણ એટલે કે જેટલી લોન લીધી હોય એટલા પૈસા પણ પોતાના પાકના વેચાણના બદલામાં મળતા નહોતા. એનાથી ઓછા પૈસા મળતા હતા. એટલે ખેડૂતે પોતે જે ધિરાણ કે લોન લીધી હોય એ લોન એ પૂરતા પ્રમાણમાં ચૂકવી શકતો નહીં કે ના લોનનું વ્યાજ ચૂકવી શકતો. આમ એ ધિરાણની રકમ કે વ્યાજની રકમ ચૂકવી ન શકવાથી ખેડૂત દિવસે ને દિવસે દેવાદાર બનવા લાગ્યો. હવે આથી વેપારીઓને ભારે નફો મળતો એને ખેડૂતો વધુને વધુ ગરીબ બનતા હતા. હવે આ ધિરાણનું જે કોઈ કામ વેપારીઓ કરતા હતા એને તો પૈસાની બચત થતી, કારણ કે એક તો એ ઊંચા વ્યાજે ધિરાણ આપતા એટલે એક તો એને વ્યાજની આવક થતી અને પાછું નીચા ભાવે પાક ખરીદી લેતા એટલે એને સામા પાક ખરીદવામાં પણ ઓછા પૈસા આપવામાં આવતા. એટલે વેપારીઓને ડબલ ફાયદો થતો હતો. એટલે વેપારીઓ વધુને વધુ નફો કરવા લાગ્યા એટલે વેપારીઓ ધનવાન બનતા ગયા અને ખેડૂત બિચારો દિવસે ને દિવસે દેવાદાર અને ગરીબ બનતો ગયો. આમ ભારતમાં વેપારી પાકોના ખરીદ વેચાણમાં કંપનીનો પ્રભાવ હતો. ભારતના કાચા માલને કારણે ઇંગ્લેન્ડના ઉદ્યોગો સમૃદ્ધ બનતા હતા. હવે આમ આ ભારતના જે કંઈ પાકનું ખરીદ વેચાણ થતું હતું બજારોમાં એના પર સંપૂર્ણપણે આ કંપનીના અધિકારીઓનો અંકુશ હતો, એ લોકોનો પ્રભાવ રહેતો હતો અને આ ભારતનો જ કાચો માલ ખરીદીને ઇંગ્લેન્ડના ઉદ્યોગો સમૃદ્ધ બનતા ગયા હતા. આથી કંપની ભારતમાં વેપારી પાકો પર પોતાની સત્તા સ્થાપવા માંગતી હતી. આથી જ આ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો મહત્વનો ઈરાદો એ જ હતો કે જેમ બને એમ આ ભારતના જે કંઈ રોકડિયા પાકો છે કે જે આપણા તૈયાર માલના ઉદ્યોગના માટે કાચા માલ તરીકે ખૂબ જ જરૂરી છે, એટલે આ કાચા માલ એટલે કે જે રોકડિયા પાકો હતા એની પર પોતાની સંપૂર્ણ સત્તા જમાવી લેવી એ જ તેનો મહત્વપૂર્ણ ઈરાદો હતો. જેના કારણે ખેડૂતો મોટી સંખ્યામાં જમીન વિહોણા ખેત મજૂરો બની ગયા અને આ જ એક સૌથી મોટું કારણ હતું કે ધીમે ધીમે ખેતીની સ્થિતિ પણ બગડી અને બિચારા ખેડૂતો
ખેડૂતો દેવામાં અને દેવામાં ડૂબતા ગયા અને આ પોતાનું દેવું ઉતારવા ઘણા ખેડૂતોએ પોતાની જમીન પણ વેચી નાખવી પડી અથવા તો ઘણા ખરા અધિકારીઓએ પોતાની સત્તાનો દુરુપયોગ કરીને આ ખેડૂતો પાસેથી એમની જમીન પણ છીનવી લીધી. આમ ધીમે ધીમે આ ખેડૂતો જમીન વિહોણા બની ગયા. જમીન વિહોણા એટલે કે જમીન વગરના. ધીમે ધીમે આ ખેડૂતો જમીન વિહોણા બનતા ગયા અને બિચારા ખેત મજૂરો છેવટે પોતે જે ખેતરના માલિક હતા એમાં ખેત મજૂર તરીકે કામ કરવા લાગ્યા અને ધીમે ધીમે એ લોકોની સ્થિતિ એક ખેત મજૂર જેવી બની ગઈ. એટલે કે આમાં ખાસ પોઈન્ટ્સ એ યાદ રાખવાના છે કે અંગ્રેજો શું કરતા હતા તો અંગ્રેજો પોતાની કંપનીની સત્તાનો દુરુપયોગ કરતા હતા. એ લોકો કાચા માલને નીચા ભાવે ખરીદતા હતા અને જ્યારે ધિરાણ ઊંચા વ્યાજે આપતા હતા. આમ એ લોકોએ સતત ખેડૂતોનું શોષણ કર્યું. વેપારીઓ વધુને વધુ નફો કમાતા ગયા, પૈસાવાળા બનતા ગયા અને ખેડૂતો બિચારા દિવસે ને દિવસે ગરીબ બનતા ગયા. આમ દેવામાં ડૂબેલો ખેડૂત પોતાના ધિરાણ અને વ્યાજ ભરવામાં છેવટે આખરે જમીન વિહોણો બનતો ગયો અને ખેડૂત આખરે ખેડૂત ન રહેતા એક ખેત મજૂર બની ગયો અને આ રીતે ખેતી અને ખેડૂતોની સ્થિતિ અત્યંત દયાજનક બની ગઈ. હવે એનાથી આગળનો જે પોઈન્ટ છે એ છે જનજાતિઓની સ્થિતિ. એટલે કે આ ખેડૂત સિવાય હવે બીજી કેવી એવી પ્રજા હતી અને એમની સ્થિતિ કેવી હતી એના વિશે આપણે હવે ખ્યાલ મેળવવાનો છે. હવે છે આગળ બાળકો જનજાતિઓની સ્થિતિ. તો જો અંગ્રેજોની વેપારી શોષણ નીતિને કારણે ઘણા પ્રદેશોમાં ખેડૂતો અને જનજાતિ પ્રજાએ બળવા કર્યા. આ બળવા શા માટે થયા અને આ સમયે જનજાતિની સ્થિતિ કેવી હતી તેના વિશે જોઈએ. એટલે કે અંગ્રેજો જે પ્રમાણે જુલમ ગુજારતા ગયા એ પ્રમાણે ખેડૂતો દિવસે ને દિવસે ગરીબ અને પાયમાલ થતા ગયા. એની સાથે સાથે ઘણા બધા બીજા જાતિના લોકોની પણ એમ કે આવી સ્થિતિ સર્જાવા લાગી. ઘણી બધી જાતિના લોકો દુબળા બનવા લાગ્યા. તો એ શા માટે દુબળા બન્યા અને કઈ જાતિના લોકો કેવી રીતે દુબળા બન્યા એનો અભ્યાસ કરવાનો હવે આવે છે. આ સમયે જનજાતિની સ્થિતિ કેવી હતી તેના વિશે જોઈએ તો 19મી સદીમાં ભારતમાં જનજાતિના જુદા જુદા સમૂહ હતા. 19મી સદીમાં ભારતમાં જનજાતિના જુદા જુદા સમૂહ હતા. જુદા જુદા સમૂહ હતા. હવે 19મી સદી ચાલુ હતી ત્યારે તે જનજાતિના જુદા જુદા સમૂહો હતા. આમાં કોળ, સંથાલો, મુંડાઓ, કોયાઓ, કોળ, ગોળ, ભીલ વગેરેનો સમાવેશ થતો હતો. આમાં કઈ કઈ જાતિનો સમાવેશ થતો હતો તો કોળ, સંથાલો, મુંડાઓ, કોયાઓ, ભીલ વગેરે જાતિના લોકોનો સમાવેશ થતો હતો. એટલે કે જનજાતિઓમાં કઈ કઈ જાતિના લોકોનો સમાવેશ થતો હતો એવો પ્રશ્ન આપણને એક બે વાક્યમાં પૂછાય તો આપણે આટલા નામ લખવાના રહેશે કે કોળ, સંથાલો, મુંડાઓ,
જાતિના આદિવાસીઓના સમૂહો હતા. અત્યારે એમ કે આ જાતિઓમાંથી કોઈ જાતિના સમૂહ જોવા મળે છે તો હા, વર્તમાન એટલે કે હાલના સમયમાં ઝારખંડ રાજ્યમાં એમ કે આ સંથાલ જાતિના આદિવાસીઓનો સમૂહ જોવા મળતો હતો. એટલે કે વર્તમાન સમયમાં ઝારખંડ રાજ્યમાં સંથાલ જાતિના આદિવાસીઓનો સમૂહ જોવા મળે છે. એના પછી જેઓ રેશમના કીડા પાડતા હતા. હવે આ સંથાલ જાતિઓનો જે આદિવાસીઓનો સમૂહ છે એ લોકોનું મુખ્ય કામ શું છે કે એ લોકો રેશમના ઝાડમાં રેશમના કીડાનો ઉછેર કરતા હતા, રેશમના કીડા પાડતા હતા અને એમનો ઉછેર કરી અને એમાંથી કાચું રેશમ બનાવતા હતા. રેશમના વેપારીઓ સંથાલો પાસેથી કાચું રેશમ ખરીદતા હતા. છોટા નાગપુરની આસપાસ મુંડા જાતિના આદિવાસીઓનો સમૂહ રહેતો હતો. છોટા નાગપુરની આસપાસ કઈ જાતિઓનો સમૂહ? તો મુંડા જાતિનો સમૂહ રહેતો હતો. મુંડા જાતિનો સમૂહ રહેતો હતો છોટા નાગપુરની આજુબાજુ. આ સમુદાયો શિકાર કરવાનો અને વન પેદાશો એકત્ર કરવાનો વ્યવસાય કરતા હતા. હવે આ મુંડા જાતિના જે લોકો હતા એનો મુખ્ય વ્યવસાય શું હતો? તો શિકાર કરવો, વન પેદાશો એકત્રિત કરવી. હવે આ જે મુંડા જાતિના લોકો હતા એનો મુખ્ય વ્યવસાય શિકાર કરવાનો હતો અને વન પેદાશો એકત્રિત કરવાનો હતો. વન પેદાશોમાં ઘણી બધી જુદી જુદી જાતની ઔષધિઓ, ઘણા કિંમતી ફળફળાદી, પછી શિકાર કરીને ઘણા બધા પ્રાણીઓના માંસ, ચામડા, એના નખ, એના પીંછા, વાળ વગેરે બધું એકત્રિત કરી તેનો મોટા પાયે વેપાર કરતા હતા. મધ્ય ભારતમાં ખોડ જાતિના આદિવાસી સમૂહો પણ શિકાર અને જંગલ પેદાશોનો સંગ્રહ કરતા હતા. હવે જે મુંડા જાતિના લોકો છોટા નાગપુરના પ્રદેશમાં રહેતા હતા તેમ મધ્ય ભારતમાં ખોડા જાતિના લોકોનો સમૂહ રહેતો હતો. એમનો પણ વ્યવસાય જંગલમાં રહી શિકાર કરી અને આ વન પેદાશો એકત્રિત કરવાનો હતો. કેટલાક જનજાતિ સમૂહો પશુપાલન સાથે જોડાયેલા હતા. જેમાં પંજાબના પહાડી પ્રદેશમાં રહેનાર વન્ય ગુજ્જર અને આંધ્ર પ્રદેશના લાંબડિયા સમુદાયના લોકો ગાય ભેંસ પાળતા હતા. હવે આ એમ કે સંથાલ, મુંડા અને કુડા જાતિ સિવાય અન્ય જે જનજાતિઓના લોકોનો સમૂહ હતો એમાં કેટલીક જાતિઓના લોકો એવા હતા કે જે પશુપાલનનો વ્યવસાય કરતા હતા. એમાં ખાસ કરીને પંજાબ અને આંધ્ર પ્રદેશમાં રહેતી આવી જનજાતિઓના લોકો એમ કે પશુપાલનનો વ્યવસાય કરતા હતા અને તે ગાય ભેંસ પાળતા હતા. પંજાબના પહાડી પ્રદેશમાં રહેનાર વન્ય ગુજ્જર અને આંધ્ર પ્રદેશમાં લાંબડિયા સમુદાયના લોકો. હવે પંજાબમાં કોણ? તો પંજાબમાં વન્ય ગુજ્જર અને આંધ્ર પ્રદેશમાં લાંબડિયા આ બંને જાતિના લોકો એમ કે પશુપાલનનો વ્યવસાય કરતા હતા અને ગાય ભેંસ પાળતા હતા.
હવે એનાથી આગળ કુલ્લુનો ગદી અને કાશ્મીરનો બકરવાલ સમુદાય ઘેટા બકરા પાળતા હતા. હવે કુલ્લુનો ગદી જાતિનો સમુદાય અને બકરવાલ સમુદાય કે જે કાશ્મીરનો હતો તે લોકો ઘેટા બકરા પાળતા હતા. એ ઘેટા બકરાનો ઉછેર કરીને તેનું દૂધ, તેના વાળ અને તેની ચામડી બધાનો સંગ્રહ કરતા હતા અને તેનો વેપાર કરતા હતા. આ કુલ્લુના ગદી અને કાશ્મીરનો બકરવાલ આ બધી વસ્તુઓની નીચે અંડરલાઈન કરજો બાળકો અને આ બધા નામ યાદ રાખજો. વિકલ્પ અને ખાલી જગ્યામાં આવું વારંવાર પૂછાશે કે કઈ જાતિના લોકો શેનો વેપાર કરતા હતા, કઈ જાતિનો આદિવાસી સમુદાય શિકાર કરતો હતો, કઈ જાતિના લોકોનો વ્યવસાય શું હતો. એટલા માટે આ બધી જ વસ્તુ નીચે તમે અંડરલાઈન કરજો અને યાદ રાખજો. જનજાતિ એટલે જંગલોમાં રહેનાર એવું નહીં, એમાંના કેટલાક ખેડૂતો પણ હતા. તેઓ ખેતી સાથે જોડાયેલા હતા. એટલે કે આવી જનજાતિઓનો સમૂહ એટલે આપણે એનું અનુમાન એવું કરી લેવાનું થતું નથી કે આવી જનજાતિઓ એટલે કે આદિવાસી લોકો કે પછાત લોકો કે જે લોકો જંગલમાં આવાસ કરે છે કે કાયમ જંગલમાં જ રહે છે. આનો અર્થ એવો થતો નથી. આવા જનજાતિઓના કેટલાક સમૂહો, કેટલાક લોકો ખેતી સાથે પણ સંકળાયેલા હતા. એટલે કે તેઓ ખેતી પણ કરતા હતા. જે મોટે ભાગે પૂર્વોત્તર અને મધ્ય ભારતના પર્વતીય તથા જંગલ વિસ્તારોમાં ખેતી કરતા હતા. હવે આમાંના ઘણા બધા લોકો એમ કે મધ્ય ભારત અને પૂર્વોત્તર ભારતમાં રહેતા હતા અને તે લોકો નદી કિનારે વસવાટ કરીને અથવા મેદાની પ્રદેશમાં વસવાટ કરીને ખેતી સાથે સંકળાયેલા પણ હતા. એટલે કે તેઓ ખેતી પણ કરતા હતા. આ જનજાતિઓની પ્રવૃત્તિઓ વિશે જોઈએ. હવે બાળકો આ જનજાતિઓની સ્થિતિ વિશેની થોડીક માહિતી હતી કે કેટલા પ્રકારની જનજાતિઓ છે અને તે ક્યાં રહે છે અને તે લોકો કયા વ્યવસાય સાથે સંકળાયેલી છે. હવે